કમબેક આગળ વાત કરીએ તો પાડોશી દેશ પાકિસ્તાન હવે પોતાની મેલી મુરાદ પૂરી કરવા અને ભારતની ગુપ્ત માહિતીઓ મેળવવા માટે મનોહર વિષકન્યાઓનો ઉપયોગ કરવા લાગ્યું છે। હની ટ્રેપ દ્વારા ભારતીય જવાનોને પાકિસ્તાન પોતાની જાળમાં ફસાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ એડી ચોટીનું જોર લગાવી રહી છે। દેશની ગુપ્ત માહિતી મેળવવા માટે આઈએસઆઈ હવે પોતાની પાળીતી વિષકન્યાઓ દ્વારા ભારતીય જવાનોને પોતાની મોહજાળમાં ફસાવી રહી છે અને આ વાતનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે દિલ્હી પોલીસે પાકિસ્તાની જાસૂસી સંસ્થા સાથે જોડાયેલ એક વાયુસેનાના પૂર્વ અધિકારીની ધરપકડ કરી। વાયુસેનાનો સસ્પેન્ડેડ પૂર્વ અધિકારી પાકિસ્તાની જાસૂસી સંસ્થાને ગુપ્ત દસ્તાવેજ પૂરા પાડતો હોવાનો આક્ષેપ છે અને તે અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે। રણજીત સિંહા નામનો આરોપીને દામિની મેન્કોટ નામની મહિલાએ ફસાવ્યો હોવાનું સામે આવ્યું છે, તો બીજી બાજુ જાસૂસીના જ આરોપ હેઠળ જેસલમેરમાંથી ઝડપાયેલ ગોવર્ધન સિંહે પણ મોટો ઘટસ્ફોટ કર્યો છે કે તેને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અઢળક નાણાં આપી હતી।